કેમ છો અમદાવાદીઓ? ભાઈ બધા એક ના એક વાર તો ભાઈ નાનપણમાં વિચાર્યું હશે આ આઈટમ લેવા માટે. કઈ ખબર છે? હિંચકા લેવા માટે. તો હિંચકા લેવા માટે આપણે અમદાવાદના ઓઢવ એરિયામાં આવી ગયા છે. નામ બહુ પ્રખ્યાત છે. અંદર જઈને અમે ઝૂલા જોયા એકવાર, મને બહુ જોરદાર લાગ્યા. તો મેં વિચાર્યું ચલો તમને પણ બતાવી દઉં. નામ છે લોકેશન નું હાઉસ ઓફ ઝૂલાસ. આ જો પાછળ તમને દેખાતું હશે ને, આ રહ્યું નામ ઓઢવ એરિયા છે. અત્યારે આપણે અંદર જઈએ અને જેટલા ઝૂલા લોકો જોડે છે ને ઝૂલા હિંચકા, ભાઈ એમ સાંભળવામાં આવ્યું હતું કે માત્ર 2000 રૂપિયાથી આ લોકોના હિંચકા ચાલુ થઈ રહ્યા છે. તો ચલો અંદર જઈએ આપણે અને તમને આખું ટૂર કરાવી દઉં અહીંયાનું, અને શું પ્રાઇસ રેન્જ, કયા મટીરિયલ અને કયા ટાઈપના ઝૂલા અહીંયા મળવા એ પણ બતાવી દઉં. આવી જાઓ ચલો. ચલો તો અંદર જઈએ. જોગિંદરસિંહજી અહીંયા મળશે આપણને, એમના જોડે વાત કરી. આવી જાઓ. કેમ છે જોગિંદરજી? મજામાં. નામ બહુ સાંભળ્યું છે મેં હાઉસ ઓફ ઝુલાજ નું અહીંયા, તો મેં કીધું ચલો વિચારી લઈએ પબ્લિક માટે પણ થોડું આપણે એક્સપ્લોર કરીએ ઝુલાજ ને, કારણ કે નાનપણનું બધાનું સપનું હોય છે કે એક વાર તો ઝૂલો લેવો. મેં પણ નાનપણમાં વિચાર્યું હતું, તો મેં વિચાર્યું કે ચલો પબ્લિક ને બતાવીએ. તો આપણે અહીંયા કઈ કઈ વેરાયટી છે, એક તો આપણે આ બતાવવાનું છે, પ્રાઇસ રેન્જ બતાવવાની છે, એ બધી ઇન્ફોર્મેશન આપણે પબ્લિક ને બધી આપવાની છે. તો આપણા કેટલા ફ્લોર છે અને કેવી તમે બતાવશો, થોડા પબ્લિક ને ગાઈડ કરી દો ને. એટલે આપણે 3 ફ્લોરનું શોરૂમ છે અને આપણે બધું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ થાય છે. આપણે ઇન્દોર હાઈવે ઉપર ફેક્ટરી છે, ત્યાં બધું આપણે પોતે જ મેન્યુફેક્ચર છે. બધી વસ્તુનું વુડનના મળશે, મેટલના મળશે તમને, બરાબર છે. ઇન્ડોરના, આઉટડોરના બધી ટાઈપના સ્વિંગ તમે કહો એ ટાઈપના બની જશે. અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કસ્ટમાઇઝ કરવું હોય, જે બી ડિઝાઇન કસ્ટમર લાવે એ કસ્ટમાઇઝ કરીને પણ કસ્ટમરના સાઇઝ મુજબ, ડિઝાઇન મુજબ એ પ્રમાણે બની જાય. મતલબ કલર અને જે વેરાયટી હોય, કલર મટીરિયલ બધું કસ્ટમાઇઝ થઈ જાય, સાઇઝ કસ્ટમાઇઝ થઈ જાય, ડિઝાઇન જે છે એ કસ્ટમર કોઈ ડિઝાઇન લઈને આવે એ ડિઝાઇનમાં બી બધું બની જાય. મેટલમાં, વુડનમાં, એક્રેલિકમાં, સિંગલમાં, કેનમાં અને આઉટડોર ફર્નિચર પણ મળી જશે. ઓકે, ફર્નિચરમાં પણ આઉટડોરનું મળી જશે. પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ બી મળી જશે. ઓ બાપ, સારું, વેરી ગુડ. હવે હું શું કહું છું, આપણે અહીંયાથી ચાલુ કરીએ. પહેલા આપણે ફર્સ્ટ ફ્લોર નું ટૂર કરીશું, પછી સેકન્ડ નું, પછી થર્ડ નું. કારણ કે ત્રણેય ફ્લોર પર આપણે અલગ અલગ કારની વેરાયટી છે. થર્ડ ફ્લોર પર જે નાના હિંચકા છે, સેકન્ડ પર એકદમ પ્રીમિયમ છે, અહીંયા પછી એસએસ મટીરિયલ ના બધું છે. થોડુંક ટૂર કરીએ અને એક એવરેજ પબ્લિક ને બતાવી દો કે આ ઝૂલા, જેમ કે બધાને તો બતાવવાની વિડીયો મોટો થઈ જશે, તો આપણે એક એક, જેમ કે આ છે તો આની એપ્રોક્સ રેન્જ અહીંયા શું રહેવાની છે, તો એમાં પબ્લિક ને આઈડિયા આવી જાય ખરીદી કરવા પહેલા કે હા ચલો દિમાગમાં રાખીને આવીએ કોન્સેપ્ટ કે કેટલું પ્રાઇસ થવાનું. બરાબર. ઓકે, આ જે ફ્લોર છે ને એ ફ્લોર ઉપર આખું મેટલ નું છે. ઓકે, આમાં આઉટડોર બી છે, ઇન્ડોર બી છે. ઓકે, એટલે 2 સીટર જે સ્વિંગ આવે મેટલમાં એ 11,000 થી ચાલુ થાય. ઓકે, 2 સીટર. હા, 2 સીટર. 2 સીટર બતાવી દો પહેલા પબ્લિક ને એકવાર, જેમ કે આ રહ્યું, જેમ કે 2 સીટર આવે. ઓકે, આ 2 સીટર છે. ના, આ 2 સીટર આવશે. ઓકે, આ 11,000 થી શરૂ થાય. ના, આ ટાઈપ આ જે છે આ તો 17,000 નું છે. પણ આમાં 2 સીટર ની રેન્જ જે છે 11,000 ના એપ્રોક્સ ચાલુ થાય. અને આ 3 સીટર જે સ્વિંગ છે બરાબર છે, એ બધું 20,000 થી સ્ટાર્ટ થાય છે. ઓકે, અને આમાં કઈ ગેરંટી વોરંટી કેવી રીતે? બધું એમાં જે છે એ મેટલ જે છે અમે લોકો ISI યુઝ કરીએ છીએ. ઓકે, અને જે પેન્ટ છે રેગ્યુલર પેન્ટ નથી યુઝ કરતા. અમે જે છે પેન્ટ પહેલા પ્રાઇમર વાગે આમાં, પછી છે 3 લેયર કોટ આમાં કલર થાય, અને કલર જે છે એ ઓટો પેન્ટ યુઝ કરીએ છીએ. ઓકે, જે ગાડીઓમાં કલર થતું હોય એ કલર આમાં અમે કરીએ છીએ, એટલે એની ડ્યુરેબિલિટી 4-5 ટાઈમ્સ વધારે થઈ જાય નોર્મલ કલર કરતા. ઓકે, આ 3% માટે છે ને, 20,000 સ્ટાર્ટિંગ થાય. ઓકે ભાઈ, આ જોઈ લો, બેસી જાજો પેલું. તો આ જો એકદમ કમ્ફર્ટેબલ છે, ફિલિંગ સારી છે. તો આમાં આપણે જેમ કે આ કલર તો કંઈક છે, પણ અમારે જોવા પિંક, રેડ ને કોઈ પણ કલર એ પણ કસ્ટમાઇઝ થઈ જાય. એના અલાવા ડિઝાઇન કસ્ટમાઇઝ થઈ જાય કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઓકે, અને એના અલાવા અહીંયા આપણને ફર્સ્ટ ફ્લોર પર શું જોવા મળશે? બસ આ ફર્સ્ટ ફ્લોર ઉપર આખું મેટલ છે. 2 સીટર, 3 સીટર. ઓકે, 2 સીટર, 3 સીટર મળી જશે. ઓકે, તો હવે આપણે સેકન્ડ ફ્લોર પર જઈએ. હાજી, ત્યાં બહુ બધી વેરાયટી છે પ્રીમિયમ ક્વોલિટીની મારા હિસાબથી. જે રજવાડી લોકો હોય, મારવાડી હોય, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોયું ને તમે, એવા જેમાં ઝૂલા છે એવા બધા ઝૂલા તમને અહીંયા ઉપર મળી છે જોવા માટે. તો ચલો ઉપર જઈએ આપણે. તો ભાઈ અહીંયા સેકન્ડ ફ્લોર છે. અહીંયા મારા હિસાબથી જે વુડન ને જે આવી કેટેગરી છે ને, પ્રીમિયમ કેટેગરી, એ અહીંયા દેખાઈ રહી છે. સાચી વાત ને? હા. તો પ્રીમિયમ ક્વોલિટીમાં જે આ બધા છે હિંચકા, આમની એક રેન્જ બતાવી દઈએ આપણે, પછી બીજી આગળની વાત કરીએ. અહીંયાથી જે છે વુડન નું જે છે, ઓકે, એ આખું વુડન જે છે સાગવાન નું લાકડું જે આવે છે, સાગવાન આપણે યુઝ કરીએ છીએ, એટલે એને ક્વોલિટી બહુ સારી આવે છે. અને એ 18,000 થી લઈને સ્ટાર્ટ થાય છે આપણે. પછી જેવી ડિઝાઇન ને જેવું કસ્ટમાઇઝ એવું થઈ જાય. ઓકે, આ તો બોથ સાઈડ છે મારા હિસાબે. હા, અને રિવર્સેબલ છે. ઓકે, રિવર્સેબલ કહેવાય.
આ જો ભાઈ રિવર્સેબલ છે એકદમ બોથ પ્રીમિયમ, સાઈડ સીટિંગ આવે. અને એમાં જે ફોર્મ કે જે યુઝ થાય છે એ કે બધું ISI માર્કા વાળું બધું Okay, ક્વોલિટી. બધી આ મતલબ જે પણ પ્રીમિયમ આપણે Premium સર્ટિફિકેશન હશે. હોય છે એના સાથે આપણે કામ કરીએ આ છીએ. બધું પ્રીમિયમ છે. અને આ જે છે આખું હેન્ડવર્ક થયેલું છે, કાર્વિંગ વાળું છે, આ નકશી વાળું. ઓકે, જે રજવાડી કે રજવાડી રાજપૂતાના ને એ type, બધું હા, વેરાયટી હા. હોય છે ને બધી તો. બધું હેન્ડ કાર્વિંગ છે આ. ઓકે, અને તો આટલું જ નહીં ભાઈ, હવે તમને મારો ફેવરેટ ઝૂલો જે મને અહીંયા આવીને એક નજરમાં ગમી ગયો ને આ છે, આ જો. તો આ જે રજવાડી છે આમાં તમે યુનિક કારીગરી પણ કરેલી છે એવું લાગે છે. એટલે અહીંયા આવજો, કેમેરાથી પાસે થોડુંક બતાવી દો ને અમને. આ જે મેં પેટર્ન જોયો એકદમ તમે હાથ કરશો ને એકદમ ફિલિંગ લક્ઝરિયસ ફિલિંગ કેવી કહેવાય એવી દેખાય છે. આપણે ભગવાન માટે પણ ઝૂલા બનાવીએ છીએ નોર્મલી ગાદીમાં આપીએ છીએ, એ પણ આવી જ વેરાયટી હોય છે. એના પાછળ જે છે આમાં તમે કઈ ગાઈડ કરી શકો પબ્લિક ને? આ બી એક યુનિક છે ડિઝાઇન. આ બધું જેવી રીતે મેટલ ને એવી રીતે આવે ને, આ સિરામિક છે. આ બધું સિરામિક અને વુડન નું કોમ્બિનેશન છે. ઓકે, એ એકદમ ફોર્મલ પ્રોફેશનલ, એ નોર્મલ કેવું લાગે? આ જે ટ્રેડિશનલ ટાઈપ જે છે અત્યારે વધારે ટ્રેન્ડ છે આનું, ટ્રેડિશનલ ટાઈપ છે. અને આ બી રિવર્સેબલ છે, બોથ સાઈડ ફેસિંગ થઈ શકે એવું છે. પરફેક્ટ. તો અહીંયા ટોટલ આ ફ્લોર પર આપણે કેટલા 25 થી 30 ઝૂલા તો રેડીમેડ પડ્યા હશે. એના અલાવા આપણે કસ્ટમાઇઝ કે અમારી ડિઝાઇન થી બનાવવું હોય તો એ પણ થઈ જશે. પછી મારે વુડન પ્લસ મેટલ કરાવવું તો પણ થઈ જાય? બધું થઈ જાય. ઓકે, વુડન પ્લસ મેટલ બીજું બધું થઈ જાય. આજે તમને કોઈ ટૂલ કરાવી દો ઉપરથી કેટલા ઝૂલા દેખાય છે. આવી જાઓ. આમાં પણ આ પણ રિવર્સેબલ છે, અહીંયા પણ તમારે ડબલ રિવર્સેબલ છે. આ તો એકદમ ગાદી વાળું છે. તમે મટીરિયલ જોવો ને એકદમ, આ જો એકદમ સોફામાં કેવું મટીરિયલ આવે, એકદમ પ્રીમિયમ સોફા આવે ને એવામાં આવા ટાઈપનું છે. આમાં આ રીતે પણ બેસો, આ રીતે પણ બેસો, મજા આવી જાય. પછી આ રહ્યું મેટલ અને વુડન સાથે, આ રહ્યું મેટલ નો પટ્ટો, એ બંનેનું કોમ્બિનેશન છે. આ જે છે SS ઉપર PVD કોટિંગ છે. આ PVD કોટિંગ આવે છે. વન ટાઈપ ઓફ જેવી રીતે ગોલ્ડ પ્લેટિંગ કહેવાય ને એવી રીતનું આ કોટિંગ આવે છે. આ બી અત્યારે બહુ હોટ સેલિંગ છે. ઓકે, આ પણ રિવર્સેબલ, આ બી રિવર્સેબલ છે બંને બાજુ. તો તમારી ટોપ થઈ શકે રિવર્સેબલ માં થઈ જાય. તમારી રિવર્સેબલ સારી ક્વોલિટી પડી જાય અહીંયા, જબરદસ્ત. ઓકે, અને આપણું આ હાઉસ ઓફ ઝૂલા છે, આમાં કેટલા વર્ષથી છે અમદાવાદમાં કે આમાં બિઝનેસમાં? આપણે 2 ડિકેડ્સ ઉપર છે, 20 વર્ષ ઓકે, વધારે થઈ ગયા છે. 20 વર્ષથી વધારે. અને પબ્લિકે હજી તો 3rd ફ્લોર બાકી છે, ભાઈ પબ્લિક જતા નહીં. ત્યાં સુધી તમે વિડીયો લાઈક ના કરો તો ફટાફટ લાઈક કરી દો. અને તમારે કઈ ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી જજો, આપણે એ પણ એમને પર્સનલી ફોન કરીને પણ પૂછી લઈશું, તમને રિપ્લાય પણ આપી દઈશું. હા, આટલું જ નહીં, અહીંયાનું એકવાર પબ્લિક ને એડ્રેસ બતાવી દો, ત્યાં સુધી આ ઝૂલા જોઈ લેશે લોકો. આપણે અમદાવાદ ઓઢવમાં સોનીની ચાલી 4 રસ્તા છે, ત્યાં મેઇન રોડ ઉપર જ છે આપણું શોરૂમ. ઓકે, નામ શું છે? હાઉસ ઓફ ઝૂલા. ઓકે, હવે અહીંયાનું સૌથી પ્રીમિયમ, જોરદાર અને કહેવાય ને મોસ્ટ હોટ સેલિંગ જે લોકો અહીંયા આવે છે ને, એકવાર આ ઝૂલા પર બેસે છે તો આપણે પણ બેસી જઈએ. આવી જાઓ જોગિંદરસિંહજી, તમે પણ આવી જાઓ એકવાર. હા, એકદમ રાજાશાહીની ફિલિંગ લેવી હોય ને તો આ છે ભાઈ, એકવાર તો વિઝિટ કરવું જ પડે તમારે અહીંયા. આ જોઈ લો, હા, મજા આવી ગઈ. તો આના બારામાં તમને બતાવી દઉં, આ ઝૂલો એકદમ એમનો પ્રીમિયમ ક્વોલિટીનો છે. અને કહેવાય ને જે રાજાશાહી ને લોકો હોય એ તો અહીંયા આ જ ખરીદી કરવા આવે છે. હવે જોગિંદરસિંહજી તમે સમજાવો છે કે આના મારામાં શું છે એમની? આમાં જે છે આખું હેન્ડ કાર્વિંગ થી આ બધું થયેલું છે, બરાબર છે. અને આ જે એલિફન્ટ ડિઝાઇન છે, આખું એલિફન્ટ શેપ નું જે છે, આખું વુડ આવશે, સોલિડ વુડ. અને એમાં બી કેવું છે કે આખું એલિફન્ટ ની ડિઝાઇન છે, આ બધું હેન્ડ કાર્વિંગ કરેલું છે. પ્લસ આમાં જે છે આ બધું બ્રાસ નું છે, ચેન આવશે, બ્રાસ ની આવશે. ઓકે, જબરદસ્ત. અને બેસવામાં એકદમ કમ્ફર્ટેબલ છે. કમ્ફર્ટેબલ આંગણામાં ઝૂલો મૂકી દેવાનું એટલે ભાઈ આખું ગામ જોવા આવે. પહેલા તો આવું જ થતું હતું, ભાઈ મારે ઘરે નાનો ઝૂલો હતો, આખું ગામ મતલબ બેસીને પપ્પાને અમે તો ગામમાં આવી જાય કેમ મળવા આવે ત્યારે ઝૂલા પર આપણે બેસ્યા હોય, આગળ વાળા બેસે તો મજા આવી જાય. ચલો, હવે અહીંયાની એક વેરાયટી એવી છે કે લોકોએ કમેન્ટ કરી છે, રીલ્સ બનાવી છે બહુ બધાએ કે 2000 થી સ્ટાર્ટિંગ. તો એનો પણ આપણે ખુલાસો કરીએ કે 2000 થી સ્ટાર્ટિંગમાં આપણને શું મળવાનું છે એકચ્યુઅલીમાં. કારણ કે 2000 ના ઝૂલા ભાઈ મેં ઉપર ઝૂલા કરીને મારી રીલ્સ જોશો ને તમને તો મજા આવી જશે. તો જે 2000 વાળી પ્રીમિયમ ક્વોલિટી એ તમને બતાવું. પણ વારો હજી તો પાછળના ભાઈ એકદમ જમાનાના આપણા ફેવરેટ, જેમ કે સિરામિક વાળો ઝૂલો છે એ તો દેખાય જ છે. આ પણ આપણે જોઈને ઓહો, આ બધા રિવર્સેબલ છે, બધા રિવર્સેબલ ડિઝાઇન છે. અત્યારે રિવર્સેબલ નું રિક્વાયરમેન્ટ વધારે છે. યુએસએ રિવર્સેબલ, આ રિવર્સેબલ સ્વિંગ કહેવાય, બંને બાજુ ફેસિંગ થાય, બરાબર છે. આની વધારે અત્યારે ડિમાન્ડ છે. આ બધા ડિઝાઇન છે, આ બધા રિવર્સેબલ છે. ઓકે, આમ ઘરમાં તમારે આ બાજુ જગ્યા ઓછી પડતી ને આ બાજુ ફેરવો. અને હેંગિંગ માં જે છે આ SS ની રોપ આવે. ઓકે, અત્યારે આ બી વધારે ચાલી રહ્યું છે. ઓકે, SS ની રોપ છે. આ જે સાઈઝ પ્રમાણે આ બની જાય, કસ્ટમાઇઝ થઈ જાય, એ પ્રમાણે હેંગ થઈ જાય. ઓકે, આ પણ બ્રાસ નું બી આપણી જોડે બધું કલેક્શન છે. બ્રાસ માં બી હેંગિંગ માં જે બી એસેસરીઝ જોઈતી હોય બધું મળે. તો આપણે બ્રાસ ના ઝૂલા જોયા, અત્યારે વુડન ના જોયા, મેટલ પ્લસ વુડન જોયું, અને નીચે SS નું જોયું. હા, હવે ઉપર જઈએ, આપણે સિંગલ છે. ઉપર સિંગલ ઝૂલા જોઈએ.
સિંગલ ઝૂલા જે નાના છોકરાઓના સપના હતા ને એ વાળા છે, કારણ કે ખબર છે ને બે હિરોઈન બેસે છે મૂવીમાં, ગોલ ગોલ ફરે છે, એ જો બધા કોન્સેપ્ટ છે એ અહીંયા મળી જાય. ચલો થર્ડ ફ્લોર પર આવી જાઓ. પણ ઉભા રહો એના પહેલા તમે ભાઈ વિડીયોમાં સબસ્ક્રાઇબ નથી કરતા, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, પછી મજા આવશે ભાઈ. રાકેશભાઈ નો વિડીયો સબસ્ક્રાઇબ કરો તો મજા આવે. આવી ગયા જો, આ રહ્યું થર્ડ ફ્લોર. મોસ્ટ નાના છોકરાઓ માટે મોસ્ટ ફેમસ, મોસ્ટ ડિઝાયરેબલ અને મોસ્ટ વાયરલ જગ્યા છે. જોઈ લો, આ રહ્યા નાના ઝૂલા. ભાઈ હું પહેલા બેસું છું, જોગિંદરસિંહજી તમને સમજાઈ દેશે થોડું, કારણ કે ભાઈ આ જ્યાં નાના ઝૂલા જોઈએ ને એટલે ભાઈ મન થઈ જ જાય બેસવાનું. હા 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 હા. આ બહુ કમ્ફર્ટેબલ છે બરાબર છે બેસવામાં, અને આ ફક્ત ને ફક્ત તમારું જે છે આ 2000 માં મળી જશે. આમાં વેટની લિમિટ નથી, કારણ કે હું તો 75 80 નો જો તૂટ્યું નહીં. નોર્મલી એટલું વેટ લઈ લેશે. 100 સુધી જતું રહે ને મેક્સિમમ. ઓકે. અને આમાં પણ જે આની ક્વોલિટી હોય એ એકદમ પ્રીમિયમ દેખાઈ રહી છે. પાસે આવો તમને ખબર પડી જશે. આપણે હાથ ટચ કરીએ ને તો ઝૂલામાં કે આમ ગાદામાં ખબર પડી જાય કે ક્વોલિટી કેવી છે. આ એકદમ પ્રોપર ક્વોલિટી દેખાઈ રહી છે. અને આમાં ઓપ્શન તો તમે જો, આ જો આવી જાઓ, 1 2 3 પાછળ સ્ટીલના પણ છે ભાઈ, કપલ માટે, પછી નાના છોકરાઓ 2-3 હોય અને એક ઝૂલો લેવો હોય તો આ જો, આમાં હજી જગ્યા છે. મારા જેવો માણસ બેઠાની જગ્યા હોય તો બીજું શું જોઈએ. આના અલાવા આ બાજુ નાના છે. આ 2000 ની સ્ટાર્ટિંગ થઈ છે ને અહીંયા સ્ટાર્ટિંગ આ છે. ઓકે, સ્ટાર્ટિંગ થી 2000, કે આ 2000 વાળો છે મારા. આ 2000 વાળો છે. મેં તો ભાઈ મારું તો નાનપણનું સપનું પૂરું અહીંયા આવીને થઈ ગયું છે, કારણ કે ભાઈ નાનપણમાં જે ક્રેઝ હતો ને મને ઝૂલાનો, મતલબ 2 દિવસ ખાવાનું નહીં ખાધું ને ત્યારે પપ્પા મને અપાયો હતો ઝૂલો, વિચારી લો. પછી આ જોઈ લો, આ રહ્યા. તો તમને સિંગલ ઝૂલા બહુ બધા મળી જવાના, તમારી રેન્જમાં પણ મળી જવાના છે. ખાલી તમારે વિઝિટ કરવું પડશે. આટલું જ નહીં, ફોન નંબર તમને હું આપી દઉં છું. ફોન નંબર પર તમે કોલ કરીને પણ એકવાર ડિટેલ જોઈએ તો મળી જશે. આમાં બેસો તમે, આમાં બેસો. 360 ડિગ્રી આખું ફરી જાય છે, રોટેટ થાય છે. પીવીડી છે આ. ઓહ, આખો ઝૂલો જે છે. અરે નાનપણની મોટા લોકોના પણ સપના પૂરા થઈ જશે અહીંયા આવશે ને તો. આહાહા, મસ્ત છે. ચક્કર આવી ગયા 2 મિનિટ. ચલો બીજા ઝૂલા તમને બતાવી દઉં, ચક્કર પછી આવશે રાકેશભાઈ ને. આટલું થઈ ગયું. હવે આપણે શું બતાવીશું? પછી મોટા ઝૂલા બી મળી જાય, કાર્વિંગ વાળા. આપી દો ભાઈ અહીંયા. હા, કાર્વિંગ વાળા. આ બધું પીકોક ડિઝાઇન છે. આ ટ્રેડિશનલ. હા જો ભાઈ, ટ્રેડિશનલ ઝૂલા માટે ઉદયપુર કે આ બાજુ જઈએ ને આપણે રાજસ્થાનમાં, કારણ કે હું રાજસ્થાન ફરેલો છું, તો ઉદયપુર બાજુ જઈએ કે જે જૂના જમાનાના, ત્યાં આવા તમને પ્રકારના બહુ બધા જે શું કે રાજાનું મહેલો હોય ને, ત્યાં તમને આવી વેરાયટી જોવા મળે છે. અને આ સેમ વેરાયટી અહીંયા તમને મળી જાય. એટલે શું જોઈએ, આમાં પણ તમારે કસ્ટમાઇઝ મળી જાય. બોલે સોને પર સુહાગા, એ થઈ જવાનું છે. જોઈ લીધું પબ્લિક. ચલો બીજા ઝૂલા પર. આ બીજો તમારા માટે હિસ્ટોરિકલ કહેવાય ને, હા હિસ્ટોરિકલ ઝૂલા તમારા માટે. લાઈક ના કરી હોય તો ફટાફટી કરી દો, તો જ મોટા મોટા નવા જોરદાર વિડીયો રાકેશભાઈ લઈને આવવાના છે. એના સાથે આવી જાઓ અહીંયા વિન્ડો વાળા બાલ્કની ઝૂલા તમને બતાવી દઈએ. જોગિંદરસિંહજી, આ બધા વિન્ડો બાલ્કની ઝૂલા? હા, આ બધા વિન્ડો. અને આ બધા જે છે, જે સ્ટ્રક્ચર છે આખું મેટલ નું છે, અંદર મેટલ પાઇપ છે. ઓકે, મેટલ પાઇપ છે અને આ ઇમ્પોર્ટેડ મટીરિયલ છે, એટલે આની ડ્યુરેબિલિટી વધારે. અને જે ગાદી છે એ બી રેક્રોડ મટીરિયલ છે. ઓકે, એટલે બેસવામાં બહુ જ કમ્ફર્ટેબલ રહેશે. હું પણ બેસીશ બાલ્કનીમાં અને સાથે. હા, એ બાલ્કનીમાં બેસી જાવ એમ કરીને જે આરામ મળશે ને, કહેવાય ને પેન્શન શરૂ નહીં છે પણ પેન્શન વાળી ફીડિંગ લઈ ગઈ તો તમને મળી જશે અહીંયા. આ બંને બાજુ કમ્પેટેબલ છે. આપણે સીલિંગમાં હુક લાગેલું હોય તો એમાં બાલ્કનીમાં ઇન્ડોરમાં ગમે તે હેંગ થઈ જાય. ઓકે, અને જો સ્ટેન્ડ લગાવવું હોય તો સ્ટેન્ડમાં બી આ બધા જેટલા છે એ બધા સ્ટેન્ડમાં બી કમ્ફર્ટેબલ છે. ઉપર અટેચ કરવું હોય કે પછી આવે ને લોખંડનું સાઈડમાં સ્ટેન્ડ આવે છે, એમાં તમારે કરવું હોય તો બંને પોસિબલ થઈ જાય, કરી આપશે તમને. એનું ટેન્શન લેવાની જરૂર નહીં તમારે. એના અલાવા તમને આગળની વેરાયટી એક વાર જોઈ લો એટલે પછી આપણે આગળની ડિટેલ તમને આપી દઉં. આ રહ્યો. આમાં તમે જો આખું ક્લોઝડ ફિલિંગ જે આવશે, ઉપરથી એકદમ નેસ્ટ જેવું દેખાય છે ને આખું ક્લોઝ છે. એટલે આમાં શું છે કે કોમ્પેક્ટ મોડલ છે, જગ્યા ઓછી હોય. ઓકે, બરાબર છે. ઓછી જગ્યામાં બી કમ્ફર્ટેબલ બેસી શકાય. આ એવું છે. જોઈ લો, જેમને ઓછી જગ્યા હોય એ બી આરામથી બેસી શકે. કોમ્પેક્ટ ડિઝાઇન છે. પરફેક્ટ. આવી જાઓ. એના આગળ તમને બધા આના જ વેરિયન્ટ મળી જવાના, જેમ કે આ છે, આ થોડુંક ઓપન છે, પછી આ થોડુંક કોમ્પેક્ટ છે પણ થોડુંક વાઇડ છે, મતલબ પ્લસ સાઇઝ જે હોય એના માટે વધારે સારું રહેશે. પ્લસ વ્હાઇટ કલર, ગ્રીન કલર, મતલબ કહેવાય ને દર્જનો વેરાયટી તમને અહીંયા મળી જવાની છે. આટલું જ નહીં, વેરાયટી સાથે ક્વોલિટી પણ હાઉસ ઓફ ઝૂલા આપી રહ્યા છે, ગેરંટી વોરંટી પણ આપી રહ્યા છે. બીજું શું જોઈએ, એમાં પણ ઈએમઆઈ કરાવવું હોય તો એ પણ થઈ જશે. ખાલી એક જ ચીજ તમારે કરવાની, રાકેશભાઈનો વિડીયો લાઈક કરો, એડ્રેસ તમને નીચે દેખાતો હશે, ફોન નંબર આપી રહ્યા છે, સબસ્ક્રાઇબ તો તમે કરવાના જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ફરીથી લોકેશન બતાવી દઉં, ઓઢવ એરિયા, સોનીની ચાલીને આગળ, હાઉસ ઓફ ઝૂલા.
અમદાવાદ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.